પણ વચ્ચે દબાણના થોડા પ્રોબ્લેમ ચાલતા હતા, એના લીધે હવે હું અંદર આવી ગઈ છું. શનિ રવિ બહાર ઊભી રહું છું, બાકી અંદર આવી. બહુ જ સરસ, ક્યાંય નહીં આવી પાણીપુરી તો એમાં. અને બટાકાના મસાલામાં ચણાનો જે મસાલો હોય છે ને એમાં બટાકાને ચણા હોય છે, જ્યારે આની અંદર સફેદ વટાણા અને બટાકા હોય. એ પછી મેં એ સિસ્ટમ કરી દીધી છે કે પહેલાં હાથ ધોવાના કસ્ટમરે, એમણે હાથ ધોઈ અને પછી એમણે પાણીની બોટલ લડવાની, જેથી કરીને એમના પછીનું જે કોઈ બી કસ્ટમર આવે તો એને પ્રોબ્લેમ ના થાય. એટલે હું દરેક કસ્ટમર પાસે પહેલાં હાથ ધોવડાવું છું. આવી રીતે પહેલાં અહીંયા આવીને હેન્ડવોશ કરવાના હોય છે, એ વસ્તુ કમ્પલસરી છે. પછી જ તમે અહીંયા ઊભા રહી શકશો. અમને જે રેગ્યુલર પાણી છે એમની જોડે, જો આ રેગ્યુલર લસણ ગળ્યું, ચાઇનીઝ રેગ્યુલર અને એક્સ્ટ્રા સ્પાઇસી. ચાઇનીઝ પાણી અમનું બહુ જોરદાર છે. જોરદાર. એવું લાગે કે આપણે કંઈક સૂપ પીતા હોય. હા, પૂરીની સાઇઝ પણ વ્યવસ્થિત મોટી છે. અત્યાર સુધી તો આપણે ઘણી બધી પાણીપુરીની દુકાનો પણ કવર કરી, લારીઓ પણ કવર કરી, પણ પહેલી એવી પાણીપુરીની લારી આપણે કવર કરીશું, એ બી આટલું હાઇજીન મેન્ટેન રાખે છે. પાણી છે ને તે આવી રીતે બોટલમાં સર્વ કરવામાં આવે છે. તો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે અમદાવાદના એક જબરજસ્ત વિડીયોમાં. સૌથી ટ્રેન્ડિંગમાં ચાલતી અમદાવાદના ભાભીની પાણીપુરી. ખોખરા બ્રિજનો એરિયા કહેવાય છે, આ મણિનગર એરિયા કહેવાય છે અમદાવાદના. મણિનગર એરિયામાં ખોખરા બ્રિજ, તો હોક્કો ઇટરી દેખાશે. હોક્કો ઇટરીની સામેની સાઈડ તમને દેખાશે આ પ્લેસ, જ્યાં 4:30-5 વાગ્યા પછી આમ જામેલી ભીડ દેખાશે, સ્પેશિયલી પાણીપુરી માટે. અહીંયા તો ફેમસ છે ખાસ કરીને પાણીપુરી, પણ પાણીપુરીમાં રગડાપુરી પણ ફેમસ છે. 5 અલગ અલગ ટાઈપના પાણી આવે છે અને 5 પાણીનો ટેસ્ટ ટોટલી ડિફરન્ટ છે. ખાસ કરીને અહીંયા ચાઇનીઝ પાણીપુરીનું પાણી પીવા માટે ઘણા બધા લોકો આવે છે અને એમના મસાલામાં એવી તો શું ખાસિયત છે, એ દરેક વસ્તુ આપણે આજે આ વિડીયોમાં જોઈશું. અત્યાર સુધી તો આપણે ઘણી બધી પાણીપુરીની દુકાનો પણ કવર કરી, લારીઓ પણ કવર કરી, પણ પહેલી એવી પાણીપુરીની લારી આપણે કવર કરીશું, એ બી આટલું હાઇજીન મેન્ટેન રાખે છે. તમારે પાણીપુરીની લારી પર જવું હોય એટલે સૌથી પહેલાં આ જગ્યાએ તમારે હેન્ડવોશ કરવાના. હેન્ડવોશ કરીને જ પછી તમે આ જગ્યાએ ઊભા રહી શકશો લાઇનમાં. એટલે બીજું તમને અહીંયાની ખાસિયત બતાવું, આવી જાઓ. તો પાણી છે ને તે આવી રીતે બોટલમાં સર્વ કરવામાં આવે છે. 5 પાણી, બધાનો ટેસ્ટ ટોટલી ડિફરન્ટ અને આવી રીતે સર્વ કરવામાં આવે છે. 20 રૂપિયાની 6 પાણીપુરી હોય છે. તમે રગડાવાળી પણ ખાઈ શકો છો સાથે, અને ચણા બટાકાના મસાલાવાળી પણ ખાઈ શકો છો સાથે. મારું નામ વર્ષા ત્રિવેદી છે. કેટલા વર્ષથી આ તમારો બિઝનેસ છે? હું છેલ્લા 9 વર્ષથી કરું છું. 9 વર્ષથી? હા, આ જ જગ્યાએ? આ જ જગ્યાએ. અહીંયા પહેલાં હું ત્યાં બહાર ઊભી રહેતી હતી, પણ વચ્ચે દબાણના થોડા પ્રોબ્લેમ ચાલતા હતા, એના લીધે હવે હું અંદર આવી ગઈ છું. શનિ રવિ બહાર ઊભી રહું છું, બાકી અંદર આવી જાઉં છું. બાકી પાણીપુરીની તમારી સ્પેશિયાલિટી શું છે? પાણીપુરીની સ્પેશિયાલિટીમાં તો એવું છે કે પહેલાં હું ખાલી બે મસાલા જ બનાવતી હતી, ખાલી આ ચણાનો મસાલો. હવે રગડો બનાવવાનું ચાલુ કર્યું છે, પણ હું આખું મેશ કરીને થોડુંક બધા મસાલા વધારે નાખીને અલગથી બનાવું છું. સાથે હું 5 પ્રકારના પાણી આપું છું. હા, જે પાણીની અંદર આવે છે આ રેગ્યુલર પાણી, લસણનું પાણી, ગળ્યું પાણી, ચાઇનીઝ પાણી, પેલું પણ રેગ્યુલર જ છે, અને આ ફૂલ સ્પાઇસી પાણી. એટલે 5 પ્રકારના પાણી આપું છું. અને બીજું પાણી આપવાની આ તમારી સ્ટાઇલ છે ને, મેં પહેલી વાર જોઈ. બાકી બીજે કોઈ સિટીમાં આ ટાઈપની સ્ટાઇલ મને એકચ્યુઅલી એવું હતું કે મારે પાણી આપવું છે તો અંદર હાથ ડૂબોડીને નથી આપવું, કારણ કે મને ડર એવો હતો કે કદાચ હું અંદરથી હાથ ડૂબોડીને આપું, બોળીને અંદરથી આપું તો હાથ ખરાબ થવાના છે, વારે ઘડીએ ભીના થવાના છે, અને હાથમાં ફંગસનું કે એનો કંઈ પ્રોબ્લેમ થશે તો મને એવું હતું. એના ડરે મને એવું વિચાર આવ્યો કે હું હાથમાં ગ્લોવ્સ પહેરીશ અને બોટલમાં પાણી આપીશ, જેથી કરીને કસ્ટમરને પાણી લેતા ફાવે પ્લસ મને આપતા ફાવે. એ બંનેમાં બને ત્યાં સુધી તો હું સેમ સરખા જ મસાલા નાખું છું. બસ બંનેમાં એવું હોય છે કે આ ગરમ હોય છે
અને બટાકાના મસાલામાં ચણાનો જે મસાલો હોય છે ને એમાં બટાકાને ચણા હોય છે, જ્યારે આની અંદર સફેદ વટાણા અને બટાકા હોય છે અને ગરમ કરવામાં આવે છે. આ લાસ્ટ મસાલા તમારે. અને શું ભાવ છે આપણે પાણીપુરીના પ્લેટ? 20ની 6 આપું છું મસાલા સાથે. એ બરાબર. ચાહે તમે રગડામાં લો ચાહે ચણામાં લો, બંને અલ્ટરનેટ પણ લઈ શકો છો. બરાબર. બાકી નારી શક્તિ વિશે કંઈક કહેવા માગશો? નારી શક્તિ માટે તો હું તમને એટલું જ કહીશ કે હવે મને 9 વર્ષ થઈ ગયા છે અને હું આમાં ખરેખર ખૂબ જ આગળ આવી છું. હવે ધંધો આગળ વધારવો છે, પણ મારા છોકરાઓ ભણતા હતા એના લીધે હું આગળ નથી વધારી શકતી. બીજું, નારી શક્તિનું જો હું તમને કહેવા જાઉં તો હું એવું કહું છું કે અગર લેડીઝ રોડ ઉપર લારી લઈને ઊભા રહેવા માગતા હોય તો એ લોકો કરી શકે છે. બીજી એક વસ્તુ હું એ પણ કહીશ કે જનરલી બધાને એવું હોય છે કે પેલા બેન પકોડીનું કરે છે, બીજા બેન પકોડીનું કરે છે યા પેલું કરે છે, તો એનું એ દેખાદેખીમાં હું એ જ વસ્તુ કરું. તો હું દરેક લેડીઝને એવું કહેવા માગું છું, 20 રૂપિયા સર, હું એ જ કહેવા માગીશ કે તમે જરૂરી નથી કે પાણીપુરીનું જ કરો, તમે કંઈ પણ અલગ વસ્તુ કરી શકો છો, કારણ કે પબ્લિકને અત્યારે કંઈક નવું જોઈએ છે. પાણીપુરી જગ્યાએ જગ્યાએ મળતી હશે, પણ અગર લેડીઝને અગર કંઈક બનાવતા આવડે છે સારું, તો પબ્લિકને કંઈક નવું ખાવા મળશે અને બહાર માર્કેટમાં પણ કંઈક નવું આવશે પાણીપુરી સિવાય પણ. પાણીપુરી તો બેસ્ટ છે જ, પણ એ સિવાય પણ કંઈક પબ્લિકને નવું ખાવા મળશે. બાકી બીજી વસ્તુ કે પહેલી વાર એવા કોઈક પાણી એટલું હાઇજીન જોયું છે પાણીપુરીની લારી પર કે કસ્ટમરે પૂરી અડકવી હોય તો પણ અહીંયા હાથ ધોવા પડે. હા, મારે ત્યાં એકચ્યુઅલી પહેલાં આ સિસ્ટમ નહોતી, હું એ પણ કહી દઉં, પણ જ્યાંથી કોરોના થયો એ પછી મેં એ સિસ્ટમ કરી દીધી છે કે પહેલાં હાથ ધોવાના કસ્ટમરે, એમણે હાથ ધોઈ અને પછી એમણે પાણીની બોટલ અડવાની, જેથી કરીને એમના પછીનું જે કોઈ બી કસ્ટમર આવે તો એને પ્રોબ્લેમ ના થાય. એટલે હું દરેક કસ્ટમર પાસે પહેલાં હાથ ધોવડાવું છું અને પછી એ લોકોને કહું છું કે હવે તમે ખાઈ શકો છો. ઘણા બધા કસ્ટમર એવું જ કહે છે મને, અમે ઘરેથી આવ્યા છે, અમે ઓફિસથી આવ્યા છીએ, અમે હાથ ધોઈને આવ્યા છીએ, પણ તેમ છતાં પણ રિક્વેસ્ટ કરીને એ લોકોને કહું છું કે પ્લીઝ તમે હાથ ધોઈને ખાઓ. અને હું મેસેજ થ્રુ પણ એ કહેવા માગું છું કે પ્લીઝ, મને બધા એવું કહે છે કે હું ઘરેથી આવ્યા છીએ, હાથ ધોઈને આવ્યા છીએ, પણ હું એવો આગ્રહ રાખું છું કે અમને કોઓપરેટ કરો, જેથી કરીને અમે આટલું હાઇજીન આપીએ છીએ તો એનાથી વધારે કંઈક હાઇજીન આપવાની અમે લોકો કોશિશ કરવા માગીએ છીએ, તો અમને એ લોકો સપોર્ટ કરે. હું આટલું કહેવા માંગીશ. તમારે પકોડી ખાવાની છે ને, પહેલાં હેન્ડવોશ કરી લેજો. બરાબર છે. આવી રીતે પહેલાં અહીંયા આવીને હેન્ડવોશ કરવાના હોય છે, એ વસ્તુ કમ્પલસરી છે, પછી જ તમે અહીંયા ઊભા રહી શકશો. ચાલો તો હવે ટ્રાય કરીએ આપણે હમણાં જે રેગ્યુલર પાણી છે એમની જોડે. રગડાનો ટેસ્ટ ખરેખર બહુ જોરદાર છે. આમ પાણીપુરીમાં તમને એક ફ્લેવર લાગશે. જો મેં તમને એક રગડામાં આપી છે, હવે આ બીજી ચણામાં આપું છું. બરાબર. હવે આ બાજુમાં જે પાણી છે એ લસણનું પાણી છે, બોટલ શેક કરીને યુઝ કરજો. લસણવાળા પાણીમાં છે ને તમને એટલો બધો સ્ટ્રોંગ ગાર્લિકનો ફ્લેવર પણ નહીં આવે, એકદમ માઇલ્ડ ટેસ્ટ આવશે, તમે એન્જોય કરી શકશો ને એ ટાઈપનો ટેસ્ટ આવશે. આ સ્વીટ પાણી છે. આ બાજુમાં ચાઇનીઝ. આ લાસ્ટ મસાલા તમારી. એમનું સ્વીટ પાણી પણ એટલું બધું બી સ્વીટ લાસ્ટ નથી, મસાલા. મોડું આખું મીઠું મીઠું થઈ જાય એવું પણ નથી. તમે સ્પાઇસીનેસ સાથે એક સ્વીટનેસ એન્જોય કરી શકશો, એ ટાઈપનું આખું બેલેન્સ છે. એકવાર સ્પાઇસી પાણી પણ ટેસ્ટ કરી લો. સ્પાઇસી લાગશે જ તમને, પણ એ ફ્લેવર જ સ્પાઇસીની છે, એ તમે ચાખશો તો તમને ખ્યાલ આવશે. એ તમારું ચાઇનીઝ પાણી તો એવું લાગે કે આપણે કંઈક સૂપ પીતા હોય. હા, ચાઇનીઝ સૂપ પીતા હોય ને એ ટાઈપનું ચાઇનીઝ પાણી છે, જોરદાર છે. પણ ફર્સ્ટ ટાઈમ મેં આવો ફ્લેવર ટ્રાય કર્યો. અને હવે આ જે સ્પાઇસી પાણી છે એ પૂરીની સાઇઝ પણ વ્યવસ્થિત મોટી છે. અને પૂરીની તમને ખાસિયત કહી દઉં, તમે પૂરી ખાશો ને તો ઉપરના તાળવામાં તમારે વાગે નહીં, એકદમ બેસ્ટ ક્વોલિટીની પૂરી છે. આ સ્પાઇસી પાણી થોડુંક સ્પાઇસી છે, માઇનર, એટલું બધું સ્પાઇસી નથી કે તમારે ઓન ધ સ્પોટ પાણી પીવું પડે, એવું નથી. સ્પાઇસીનેસ તમે એન્જોય કરો ને એવું છે. હા. તો હતા એમના 5 ફ્લેવર. અને અહીંયા આવો તો ખાસ કરીને રગડાવાળી પાણીપુરી પણ ટ્રાય કરજો. હું તો કહું છું પાણીપુરીના 2 રાઉન્ડ લેજો, એક ચણા બટાકાવાળો મસાલો લેજો એક રાઉન્ડમાં, અને બીજા રાઉન્ડમાં રગડાવાળી પાણીનો એન્જોય કરજો. અમદાવાદમાં આ જગ્યા પર કોઈને આવવું હોય તો પરફેક્ટ લોકેશન તમે કહી દેજો. અમદાવાદમાં આ જગ્યા પર આવવું હોય તો આ મણિનગર એલજી કોર્નર કહેવાશે. મણિનગર એલજી કોર્નર, હેવમોર આઈસ્ક્રીમ પાર્લરની સામે, બસ સ્ટેન્ડની પાછળ.
બરાબર. અને ટાઈમિંગ? ટાઈમિંગ હું અત્યારે તો 3:30-4 વાગે આવી જાઉં છું, સ્ટાર્ટ કરી દઉં છું અને રાત્રે 9:30 થી 10 વાગ્યાની અંદર આવવાનું રહેશે. ચલો તો આ સાથે ફરીથી મળીએ એક નવા સિટીમાં, નવા વિડીયોમાં અને એક નવા ફૂડ સાથે. ત્યાં સુધી